અને અહીંથી બાલડોગરા છે ને એ આમ આવે બંગાળમાં. અહીંથી નેપાળની ટેક્સી તમને મળી જાય. અહીંથી નેપાળ 40 થી 50 કિલોમીટર. વોટ અ સ્ટ્રેન્જ. બાલડોગરા એરપોર્ટ અને આ પાર્કિંગ. ભાઈ આ ગાડી લઈ લીધી છે ને આ ગાડીમાં અમે આ રોડેથી જવાના છે ગેંગટોક. નહીં પણ એક ગામનું નામ હું ભૂલી ગયો છું, એ હું તમને હમણાં ચાલો કહું. અત્યારે ટેમ્પરેચર હશે એમ તો 22-24, સ્વેટરની જરૂર નથી. હવે જોઈએ ભાઈ. હવે અમે જવાના છીએ પેલિંગ. नाम મને યાદ આવી ગયું. पेलिंग. पेलिंग कितना होगा यहाँ से? पेलिंग यहाँ से होगा 110 किलोमीटर और 5-6 घंटे लगेंगे. लगेगा 5-6 घंटे लगेंगे. पहाड़ी रास्ते हैं. चलो पहाड़ों का रास्ता का एंजॉय करते हैं. और भाई બાલડોગરાથી હવે ચાલ્યા પેલિંગ. અને આ બાલડોગરા રોડ રસ્તા સારા છે અને આ છે વેસ્ટ બંગાળમાં. જો અહીંથી ને બાલડોગરા એ જ સિલીગુડીઓ. બાલડોગરાથી 5 કિલોમીટર સિલીગુડી થાય. બાલડોગરા એરપોર્ટનું નામ છે ને આ સિલીગુડી ટાઉન. સ્ટેટ ગેસ્ટ હાઉસ છે ભાઈ. ટાઉન બહુ નીટ એન્ડ ક્લીન. અને જો બધા હેલ્મેટ પહેરે આગળ પાછળ. આપણે એક આગળ ડ્રાઈવરને પહેરવાનું કીધું હોય તો એ લોકો રોડ ઉપર ઉતરી આવે છે કે આ અમારા ભેગો અન્યાય થાય છે. કરતાં આમ ચોખ્ખું હતું પણ વેસ્ટ બંગાળનું આ સિટી જે છે ને એ બહુ નીટ એન્ડ ક્લીન છે અને આની ડિસિપ્લિન સારી છે બધી રીતે. સિલીગુડીની અંદર છે ને આ બહુ ટ્રાફિક હોય કારણ કે આ નોર્થ ઇસ્ટનું છે ને આ મેઇન જંકશન કહેવાય. નાગાલેન્ડ, આસામ, ત્રિપુરા, મણિપુર બધાયનો રસ્તો છે ને અહીંથી આવે એમ. એટલે અને નેપાળવાળા અહીંથી, એટલે લગભગ આ છે ને મેઇન જંકશન કહેવાય. અને પછી 1 કલાકથી ટ્રાવેલિંગ કરીએ છીએ અને હવે ટીસ્ટા રિવર જે બહુ ફેમસ છે, જે સિક્કિમથી ચાલુ થાય છે અને જે ગેંગટોક સુધી આવે છે, એ નદી અહીંયા ચાલુ થઈ હું તમને બતાડું. અને હવે અહીંથી પહાડો ચાલુ થયા છે પણ આ સિંગલ પટ્ટીનો રોડ છે. આ કોરોનેશન બ્રિજ છે. તમને દૂરથી વ્યૂ બતાડું પછી તમને નજીકથી વ્યૂ બતાડું. કોરોનેશન બ્રિજ છે. હવે આની ખાસિયત તમને કહું. પાકિસ્તાન જવા માટે પણ આ જ રસ્તો. આ રસ્તો બંધ થાય એટલે સ્ટોપ. એ 7 રાજ્યો સાથેનો સંપર્ક આપણો તૂટી જાય. એમાં મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ. એ તમે ગૂગલ કરી લેજો. બહુ પછી મારી પાસેથી બહુ અપેક્ષા નહીં રાખવાની. ભાઈ વ્યૂ તો તમે જો એક નંબર વ્યૂ છે. આ 7 રાજ્યોની આ જોડે. અને ભાઈ અત્યારે વાગ્યા છે 6:30. અંધારું ફૂલ થઈ ગયું છે. ને સિક્કિમનું સેકન્ડ લાર્જેસ્ટ ટાઉન જોરથાંગ તમને બતાડું. રસ્તામાં આવ્યું મેં તો નજર કરી દો. જોરથાંગ છે ને ટાઉન યાર પહાડો વચ્ચે બહુ ક્લીનનેસ વાળું છે. જબરજસ્ત. ચાલો નજર કરાવું. જો ભાઈ જોરથાંગ જબરજસ્ત ટાઉન છે અને સેલિબ્રેશન જોરદાર છે ભાઈ. મસ્ત ટાઉન છે એકદમ ક્યુટ અને ક્લીન. જોરથાંગ સેકન્ડ લાર્જેસ્ટ ટાઉન સિક્કિમ. અને ભાઈ હવે અમને અહીંયા રૂમ મળી ગયો છે. જોરદાર વ્યૂ છે. ચાલો નજર કરાવું રૂમની. અને વ્યૂ પણ સારો છે. 3rd ફ્લોર ઉપર આવ્યા છીએ. ભાઈ આ હોટલ છે નાઇટ માટે. અને ભાઈ આ પહાડો, આ બધા રૂમ. તો મિત્રો રાતે અમે આવી ગયા અને જોઈ લીધું. રાતે પણ મેં હોટલ બતાવી હતી ને અત્યારે એનો વ્યૂ બતાડતો. જબરજસ્ત હોટલ છે અને તમને અહીંથી એક નજારો બતાડો. એક નંબર મિત્રો. સિમસિંહ ભાઈ આ જુઓ. આ તમને જે દેખાય છે ને એ વિન્ડો વ્યૂ. અને આ છે કાંચનજંઘા. ભાઈ હિમાલય પર્વતમાળાનો સૌથી ફેમસ, સૌથી તો નહીં પણ સેકન્ડ નંબરનો ફેમસ પર્વત છે કાંચનજંઘા. અને લોકો આને સર કરવા આવે છે ભાઈ. અને આ અમારી તો ભાઈ આ ત્યાં કે 1.5 દિવસની જે મજા હતી. અમે કલકત્તાથી નીકળ્યા ને અહીંયા અમે આવ્યા, રોકાણા, રસ્તો તમને બતાડ્યો. અને હવે
આજે અમે કઈ પ્રવૃત્તિ કરવાના છીએ અને ઈ હવે નવા વિડીયોની અંદર બતાડશું. તો ત્યાં સુધી તમે બીજા વિડીયોની રાહ જો અને મિત્રો આવજો.